નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ડીવી હેલ્થ હબ પર। આજે આપણે એવા ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે જે પ્રશ્ન આજે આપણી આસપાસ આપણને ઘણો બધો દેખાઈ રહ્યો છે, લોકો એનાથી ચિંતિત થઈ રહ્યા છે અને એ છે નસોની અંદર બ્લોકેજ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણી આસપાસમાં ઘણા બધા લોકો છે કે જેમને નસોના બ્લોકેજની પ્રોબ્લેમ હોય છે અને જે નસો છે એ આપણા શરીરની અંદર દરેક જગ્યાએ ફેલાયેલી છે। આપણા એક એક અંગ સુધી નસ ફેલાયેલી છે। હજારો કિલોમીટરની રોજ એને મંઝિલ કાપવાની હોય છે। આપણા શરીરની અંદર નસોનું કામ સારું લોહી એટલે કે શુદ્ધ લોહી અને પોષક તત્વોને દરેક અંગો સુધી પહોંચાડવાનું હોય છે અને આ નસોની અંદર કોઈ રૂકાવટ ઊભી થાય છે ત્યારે આખું તંત્ર જે છે એ ખોરવાઈ જાય છે અને નસો સારી રીતે બ્લડ સપ્લાય કરી શકતી નથી અને પોષક તત્વોને દરેક અંગો સુધી પહોંચાડી શકતી નથી। તો નસોને શુદ્ધ અને સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે નસોની અંદર કોઈ રૂકાવટ આવી જાય છે, કોઈ પ્રોબ્લેમ ઊભો થાય છે ત્યારે ઘણા બધા નાના ઇસ્યુ આવતા હોય છે અને એમાં સૌથી વધારે ઇસ્યુ નસોની બ્લોકેજનો આજે જોવા મળી રહ્યો છે। ઘણીવાર લોકોની નસો બ્લેક થઈ જતી હોય છે, લીલી પડી જતી હોય છે, એટલે કે નસોને લગતા ઘણા બધા પ્રોબ્લેમો છે, પણ એમાં આજે સૌથી કોમન પ્રશ્ન નસોની અંદર બ્લોકેજનો જોવા મળે છે। તો આવું થવા પાછળનું રીઝન શું છે? તો કે નસોનું બ્લોકેજ જે છે એ આજે આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી બેડ થઈ ગઈ છે, ખાવા પીવાની આપણી આદતો બદલાઈ ગઈ છે અને ગલત રહન સહનના કારણે આજે નસોની અંદર બ્લોકેજ જે છે એ વધતું જાય છે। વધારે પડતું ઓઇલી, સ્પાઇસી, ફાસ્ટ ફૂડ ખાવાના કારણે પણ આ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। તો આપણે આપણી નસોને દુરસ્ત રાખવી છે તો એના માટે આપણે લાઈફસ્ટાઈલનો બદલાવ કરવો ખૂબ જરૂરી છે અને નસોની અંદર રૂકાવટ આવી જાય છે ત્યારે બધા ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે। એમાં બ્લડ ફ્લો સારી રીતે થઈ શકતો નથી, બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકતું નથી, જેના કારણે આપણા દરેક અંગને જે પોષણ મળવું જોઈએ અથવા તો જે બ્લડ સપ્લાય મળવો જોઈએ એ સારી રીતે મળતું નથી। જેમ કે આપણા ઘરની અંદર વોશ બેસિન હોય છે, તો વોશ બેસિનની અંદર ઘણીવાર એવું થાય છે કે કચરો જમા થઈ જાય તો એના અંદર પાણી બરાબર જતું નથી, પાણી ભરાઈ રહે છે અને આપણે પછી પાઇપને સાફ કરતા હોઈએ છીએ। તો બસ જેમ સેમ વસ્તુ એવી જ છે, આપણા શરીરની અંદર હજારો કિલોમીટરની જે નસો છે એની અંદર બ્લડ હંમેશા દોડ્યા કરતું હોય છે, પણ એમાં થોડી રૂકાવટ આવી જાય છે, એમાં કચરો આવી જાય છે તો બ્લડ સપ્લાય સારી રીતે થઈ શકતું નથી અને એના કારણે એની ઇફેક્ટ બીજા બધા અંગો પર પડતી હોય છે અને સૌથી વધારે હાર્ટ ઉપર પડતી હોય છે અને એના લીધે હાર્ટ એટેક, બ્લોકેજ અને કોલેસ્ટ્રોલ, બ્રેઇન સ્ટ્રોક આવા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। તો ખરેખર આ બધા પ્રોબ્લેમો ઊભા ના થાય એના માટે આપણે આપણી નસોને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે અને એના માટે આપણે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ। હવે સવાલ એવો આવે કે નસો બ્લોકેજ છે તો આપણને ખબર કઈ રીતે પડે? તો એના થોડા કેટલાક એવા સિમ્ટમ્સ છે કે જેનાથી આપણને ખ્યાલ આવી શકે કે આપણી નસો ક્યાંક બ્લોક તો નથી ને। તો સૌથી પહેલા તો આપણને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે। આપણી છાતીમાં એટલો બધો દુખાવો થતો હોય છે કે આપણે એને સહન કરી શકતા નથી અને એ થવાનું રીઝન એક જ છે કે બ્લડ સર્ક્યુલેશન હાર્ટ સુધી સારી રીતે થતું નથી, બ્લડ પહોંચવામાં એને તકલીફ પડી રહી છે, એના કારણે છાતીમાં દુખાવો થતો હોય છે અને આ દુખાવો છાતીની વચ્ચે થતો હોય છે। તો આવા સમયે આપણે ડૉક્ટરને જરૂરથી બતાવવું જોઈએ। બીજી વસ્તુ એ કે થાય છે કે આપણો શ્વાસ ફૂલવા લાગે છે, શ્વાસ ચડી જાય છે, થોડું કામ કરીએ, 2 માળ સીડી ચડીએ અથવા તો ઝડપથી બોલવા જઈએ, ઘણીવાર બોલતા પણ ઘણા લોકોને હાંફ ચડતો હોય છે અને જે લોકોને મોટાપાનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ છે, આવા લોકોને પણ આવા ઇસ્યુ આવતા હોય છે। તો આપણે આપણું વજન જે છે એ પણ કંટ્રોલમાં રાખવું જોઈએ અને શ્વાસ જો આપણને વારંવાર ચડી જતો હોય તો એવા સમયે પણ આપણને ડૉક્ટરને બતાવવું જોઈએ અને સમયાંતરે આપણે રિપોર્ટ કરાવી લેવા જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા શરીરની અંદર બીજી કોઈ તકલીફ તો નથી ને। અને એ સાથે જ આપણને અસહ્ય થકાવટ મહેસૂસ થાય છે, કેમ કે આપણે સારી રીતે વર્ક કરી શકતા નથી અને ઘણીવાર આપણને એટલો બધો થાક લાગી જતો હોય છે કે આપણે મતલબ એવું લાગે કે આટલો બધો કેમ થાક? તો એ અસહ્ય થાક પણ ક્યાંક નસો બ્લોક હોવાની નિશાની છે, કેમ કે આપણા બ્લડ સર્ક્યુલેશન જે છે, બ્લડ ફ્લો જે છે એ બરાબર થતું નથી અને એના કારણે
હાર્ટને વધારે પમ્પિંગ કરવું પડે છે, એને વધારે વર્કલોડ આવી જાય છે અને એના કારણે આપણને થકાવટ મહેસૂસ થાય છે. તો આવા સમયે પણ આપણે ડૉક્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ, એની સલાહ લેવી જોઈએ. અને બીજું લક્ષણ એ જોવા મળે છે કે વારંવાર ચક્કર આવતા હોય છે. તો ચક્કર આવવું એ પણ ક્યાંક બ્લોકેજ હોવાની નિશાની છે, કેમ કે આપણા મસ્તિષ્ક સુધી બરાબર બ્લડ ફ્લો થતું નથી અને એના કારણે આપણને ચક્કર આવવાનો પ્રશ્ન ઊભો થાય છે. તો આવા સમયે પણ આપણે ડૉક્ટરની ખરેખર સલાહ લેવી જોઈએ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ આપણે જીવવી જોઈએ. એટલે કે સ્ટ્રેસને મેનેજ કરતા શીખવું જોઈએ. એના માટે આપણે મેડિટેશનનો પણ સહારો લઈ શકીએ છીએ. અને ઘણીવાર આપણા હાથ પગ ખૂબ જ ઠંડા પડી જતા હોય છે. તો બ્લોકેજ હોવાના કારણે હાથ પગ આપણા વારંવાર ઠંડા રહેતા હોય, તો એવા સમયે પણ આપણે ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ, કેમ કે બ્લડ સર્ક્યુલેશન આપણું બરાબર થતું નથી. એના કારણે હાથ પગ ઠંડા પડી જતા હોય છે, હાથ પર સોજા દેખાતા હોય, પગ પર સોજા દેખાતા હોય. તો આવા બધા પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. તો આવા બધા જો લક્ષણો આપણા શરીરની અંદર દેખાઈ રહ્યા છે, તો આપણે સમજી લેવું જોઈએ કે ક્યાંક આપણી નસો બ્લોકેજ થઈ રહી છે. તો આપણે એની વહેલી તકે સારવાર કરાવી લેવી જોઈએ. અને હું તો એટલું જ કહીશ કે આપણા શરીરની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભો થતો હોય છે, ત્યારે આપણું શરીર આપણને ઇન્ડિકેટ કરે છે, આપણને કોઈક ઈશારો કરે છે, પણ આપણે એને સમજી શકતા નથી. જેમ આપણે ગાડી ચલાવીએ છીએ ત્યારે ગાડીની અંદર કોઈક પ્રોબ્લેમ હોય છે, ત્યારે ગાડીની અંદર લાઇટ સિગ્નલ આવતી હોય છે, એનાથી આપણને ખબર પડતી હોય છે કે ગાડીની અંદર એન્જિનનો પ્રોબ્લેમ છે, ઓઇલ ખતમ થઈ ગયું છે, પેટ્રોલ ડીઝલ ખતમ થવા આવતું હોય તો પણ આપણને પહેલેથી જ ખબર પડી જતી હોય છે. અને બીજો કોઈ ઇસ્યુ હોય તો પણ એમ ગાડીની અંદર અમુક એવો અવાજ આવતો હોય છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ગાડીની અંદર આ પ્રોબ્લેમ છે. ઘણીવાર આપણે દરવાજો બંધ કરવાનું રહી ગયું હોય, દરવાજો બરાબર બંધ ના થયો હોય, ત્યારે પણ ગાડીની અંદર એક શાઇન આપણને મળતી હોય છે. તો બસ આવી રીતે આપણી બોડી પણ આપણને એક શાઇન આપે છે. બોડી પણ આપણને એક શું કહેવાય, એક ઈશારો કરતી હોય છે, પણ આપણે એને સમજી શકતા નથી, કેમ કે આપણને ડાયજેશન રિલેટેડ ઇસ્યુ હોય ત્યારે આપણા ફેસ પર દેખાતું હોય છે. એવી જ રીતે આપણી નસોમાં થોડું ઘણું બ્લોકેજ છે. તો એ સમયે મતલબ આપણને જ્યારે પણ થોડી ઘણી ખારી ચડતી હોય, વારંવાર બેસવાથી આ તે બધું, તો એવા સમયે આપણે સમજી લેવું જોઈએ કે ખારી ચડવું એ પણ એક ચરબીની નિશાની છે. કેમ કે ખારી ચડવું એ કેવું છે કે આપણા બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, એના કારણે જ આપણને ખારી ચડી જતી હોય છે. અને ક્યારેક વિટામિન્સની ઉણપ હોય ત્યારે પણ આપણને ખારી ચડી જતી હોય છે. તો આવા સમયે આપણે ચેતી જવું જોઈએ અને ત્યારથી જ આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. અને હું તો એટલું જ કહીશ કે આપણે 30+ અથવા તો 35+ પછી આપણે આપણી હેલ્થનું થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ, આપણે આપણી કેર કરવી જોઈએ. અને હાર્ટ રિલેટેડ ઇસ્યુ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે પહેલેથી જ 35+ પછી અથવા તો 40ની આસપાસ આપણે પહોંચીએ, ત્યાર પછી આપણે વર્ષ દરમિયાન એક વખત આપણું ફૂલ બોડી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. અને હા, બોડી ચેકઅપ કરાયા પછી આપણે સ્ટ્રેસમાં ના રહેવું જોઈએ, પણ આપણે હેલ્ધી રહેવા માટેના ઘણા બધા જે ટિપ્સો છે એને આપણે ફોલો કરવી જોઈએ, જેથી આપણે હેલ્ધી રહી શકીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.